અને હવે સમાચારો વિગતવાર જોઈએ। ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ આરોગ્ય વિભાગની એક બેઠક મળી રહી છે। હોસ્પિટલ કેસની તપાસ કરનારા અધિકારીને આ બેઠકમાં બોલાવાયા છે। ઝોન 1ના ડીસીપી અને વસ્ત્રાપુર પીઆઈને પણ બેઠકમાં બોલાવાયા। ડીસીપી હિમાંશુ વર્મા, પીઆઈ એલ ચાવડા બેઠકમાં પહોંચ્યા છે અને આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ રહી છે। ખ્યાતિ હોસ્પિટલના તબીબની બેદરકારી મુદ્દે આરોગ્ય વિભાગે એક બેઠકનું આયોજન કર્યું। ખ્યાતિ હોસ્પિટલની તપાસ કરનારા પોલીસ અધિકારીઓને પણ આ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે અને સ્પષ્ટતા માંગવામાં આવી છે। ઝોન 1ના ડીસીપી અને વસ્ત્રાપુર પીઆઈને આ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે। ડીસીપી હિમાંશુ વર્મા, પીઆઈ એલ ચાવડા આરોગ્ય વિભાગની મીટિંગમાં પહોંચ્યા છે। આરોગ્ય વિભાગની બેઠકમાં પોલીસ તપાસના રિપોર્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે। હોસ્પિટલ કેસની તપાસ કરનારા અધિકારીઓ પર ગાજ વરસી હોય તે રીતે તેમને બેઠકમાં બોલાવાયા। આરોગ્ય વિભાગે એક બેઠકનું આયોજન કર્યું જેમાં તેમને બોલાવાયા અને આ સમગ્ર તપાસ અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે। જણાવી દઈએ 24 કલાક થઈ ચૂક્યા છે તેમ છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી હજુ આ મામલામાં થઈ નથી। 2 લોકોના મોત થઈ ચૂક્યા છે, 5 લોકો હજુ પણ સારવાર હેઠળ છે। 19 જેટલા લોકોનું એનજીઓ પ્લાસ્ટિક 7 જેટલા લોકોની એનજીઓ પ્લાસ્ટિક કરી દેવામાં આવી હતી જેમાં 2 લોકોના મોત થયા હતા। એક કેમ્પ યોજવામાં આવ્યો હતો અને જાણકારી બહાર જ દર્દીઓના જે હૃદય છે તેને ચીરી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે ઘટનાક્રમ ઘટ્યો જેમાં 2 લોકોના મોત થઈ ગયા। તેમાં હાલ હવે આખી હોસ્પિટલ જે છે તે બાઉન્સરોના ભરોસે છોડી દેવામાં આવી છે। સીઈઓ જે હતા તેમને થોડા સમય પહેલા મીડિયા સમક્ષ આવ્યા હતા અને એ અટ્ટહાસ્ય કર્યું હતું એ રીતે કે જાણે તેમને આ 2 વ્યક્તિઓના મોતની જાણે કોઈ પડી જ નથી તે રીતે અટ્ટહાસ્ય કરતા તેઓ જોવા મળ્યા હતા। અને આખા કેમ્પ બાદ જે કૌભાંડ જેને લઈને આક્ષેપ થઈ રહ્યા છે હોસ્પિટલ પર એ કૌભાંડને લઈને તેમણે હાથ ખંખેરી નાખ્યા કે આવું કોઈ કૌભાંડ ચાલી નથી રહ્યું। તો આખરે આ 2 લોકોના મોત થઈ કેવી રીતે ગયા તે સવાલ છે। આ તસવીરો આપને બતાવવામાં આવી રહી છે જે તમામ આરોપીઓ છે કે જેમના કારણે જ 2 લોકોના મોત થઈ ગયા છે અને 5 લોકો હજુ પણ સારવાર હેઠળ છે। अलग अलग जगह कैम्प होस्पिटल द्वारा योजवामां आव्या छे। आ एक वीडियो पण सामे आव्यो छे जेमां जे दर्दीओनी तकलीफ छे ते पण बताववामां आवी छे। आ उपरांत जे दर्दीओ सवाल पूछी रह्या हता के आखरे कई रीते तेमना जे स्वजन छे तेमणे जीव गुमाव्यो तो तेना जवाब आपता पण त्यांथी तेओ बचता जोवा मळ्या हता। હવે આ હોસ્પિટલ કેસની તપાસ કરનારા જે અધિકારીઓ છે તેમને પણ આરોગ્ય વિભાગની એક બેઠકમાં બોલાવવામાં આવ્યા છે અને આ બેઠકમાં એ તમામ બાબતે ચર્ચા થઈ રહી છે। સ્પષ્ટતા માંગવામાં આવી રહી છે કે આખું આ કૌભાંડ જે છે તે કઈ રીતે આચરવામાં આવ્યું હતું। તો આ બેઠક જે યોજવામાં આવી તે પહેલાની આ તસવીરો ત્યારે સામે આવી જ્યારે 2 સ્વજનોએ પોતાના જીવ ગુમાવ્યા અને પરિવારજન હતા તે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। શ્રી સેક્રેટરી શ્રી અને કમિશનર સાહેબને બધા અત્યારે અને ડીસીપી અમદાવાદ ઝોન પણ અત્યારે મિટિંગ ચાલુ જ છે। અમારે જ્યાં ખાસ અત્યારે દરેકે દરેક કેસની મેડિકલ રેકોર્ડ્સ જોઈને જે રિપોર્ટ તૈયાર કરવાનો છે એના માટે અમે જઈ રહ્યા છીએ અને કયા પગલાં લેવા એ થોડો વખતમાં સાહેબ આપને બધાને બ્રીફિંગ આપશે। ઓકે, આપણે કાલની ટીમ મોકલી હતી એ લોકો તપાસ કરે છે એટલે હવે એનો રિપોર્ટ અમે ફાઇનલ કરીને આપીએ। સાહેબને આજે રિપોર્ટ આપી હતી એટલે એ લોકો બધા એક્શન્સ પ્રપોઝ કરીને मीडिया ब्रीफिंग करશે આપને બધા। हिंदी में अभी मीटिंग हुई, एक हिंदी वाला मीटिंग हुई, क्या डिस्कशन अभी हेल्थ मिनिस्टर सर, सेक्रेटरी सर एंड कमिश्नर एंड डीसीपी also they are there in the office and meeting is going on. We are supposed to prepare the reports of all the cases and we will submit the report to the competent authority and then they will take the they have proposed the actions. That also we are preparing the draft and then media will be briefed by the competent authority from the health department। डीसीबी आए हैं, राज्य सरकार भी कंप्लेन करने का तैयार। अच्छा, हॉस्पिटल का लाइसेंस रद्द होगा, हॉस्पिटल को सस्पेंड तो करना पड़ेगा और जो डॉक्टर ने प्रैक्टिस की उनको भी आएगा। પોલીસે જે પ્રકારનો પ્રસ્તાવ મૂક્યો છે પોલીસ ને કાયદા વિભાગ અત્યારે બધી કલમોનું બધું અભ્યાસ કરી રહ્યા છે। અમારે મેડિકલ સાઇડનું જોવાનું છે। લીગલ સાઇડ ઇઝ બીઇંગ એક્ઝામિન્ડ બાય ધ competent authority, law department. Okay, we are working on it. છે કે વી આર વર્કિંગ ઓન ઇટ, પરંતુ જે 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યો એવું પણ નથી કે આ કોઈ પહેલો બનાવ છે। આ પ્રકારે કોઈ પહેલો બનાવ બન્યો હોય, આ પહેલા પણ અનેક મોત થઈ ચૂક્યા છે અને આ પ્રકારની જ એ વખતે અન્ય કોઈ હોસ્પિટલ હતી। હાલના સમયે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેમાં 2 લોકોના મોત થઈ ગયા અને ત્યારે પણ તંત્ર આ જ કહેતું રહ્યું કે તપાસ થઈ રહી છે, કાર્યવાહી થશે, પરંતુ કાર્યવાહીના નામે
મીંડું હોય છે સાહેબ. દર વખતે આ પ્રકારની ઘટનાઓ ઘટે છે, તેમ છતાં પણ કોઈ જ નક્કર કાર્યવાહી નથી થતી. એ હોસ્પિટલ સત્તાધીશો કે માત્ર રૂપિયા કમાવાની લાલચમાં કેમ્પ યોજે છે, મફતમાં કેમ્પના નામે લોકોને બોલાવે છે અને તેમના હૃદય ચીરી નાખે છે. ભાઈ, શરમ આવી જોઈએ આ તમામ જે સત્તાધીશો છે તેમને, કે જેઓ આ પ્રકારનું કૃત્ય કરે છે, કૌભાંડ આચરે છે અને પૈસાની લાલચમાં લોકોના પરિવારના માળા જે છે તે વિખેરી નાખે છે.